છે કે જ્યારે ભજની ગોપીઓને ખબર પડી કે મારા પ્રભુ પ્રગટ્યા છે તો પ્રભુ પાસે કેવી રીતે જઈએ, અને ભગવદીઓ વર્ણન કરે છે કે જ્યારે ગોપીઓ કહે કે અમારા પ્રભુના દર્શન કરવા માટે જઈએ તો એમને એમ થોડી જવાય. જો પ્રભુની પાસે જવું એ પણ એક કલા છે. અને ગોપીજનો વિચાર કરે કે કેવી રીતે જઈએ, તો સુંદર આંખોમાં કાજલ એક સખી લગાવે છે. બીજી સખી આવીને કહે, અરે સખી તું આંખોમાં કાજલ કેમ લગાવે છે? ત્યારે બીજી સખી કહે, કાજલ એટલા માટે લગાવું છું કે આંખોમાં કાજલ જોશે તો પ્રભુને સુખ મળશે. ત્યારે સખી કહે, તે આટલું કાજલ લગાવ્યું, પ્રભુને આટલું સુખ મળશે. એને બધું કાજલ લઈને આંખો પર પોતી લીધું. બીજી સખીએ કુમકુમની બિંદી મસ્તક પર કરી. કહ્યું કે આ બિંદી કેમ કરે છે? બોલે, બિંદી મસ્તકમાં જુએ તો પ્રભુ પસંદ થાય. એને આખો કુમકુમનો ડબ્બો લઈને માથે નાખી લીધો. દરેક ગોપીને એવું લાગે છે શિંગાર એટલે નથી કરતી કે અમે સુંદર લાગીએ, પણ એટલે શિંગાર કરે છે કે અમે એવા થઈને જઈએ કે અમારા પ્રભુને સુખ મળે, અમારા પ્રભુને આનંદ મળે. અને આગળ વર્ણન કરે, રાતી પીરી ચોરી પહેરે નૌતમ જોમક સારે. રાતી પીરી ચોરી પહેરે નૌતમ જોમક સારે. ચોબા ચંદન અંગ લગાય સેંદૂર માંગે સભારી. હેરી હે आज नंद लाय के आनंद भयो है. माखन दूध दयो भरी भाजन सकल ग्वाल ने आए. बाजत बाजत में पखाव जमहुवन गावत गीत सुहाए. हेरी है एक साथ, भैया आज नंद राय के आनंद भयो. भरत दूध अक्षत दधे कुंकुम आंगन बारी की हसत परस्पर प्रेम मुदित मन लाग लाग
पंच शबद ढम ढोल चहु वेद ध्वनि करत महामुनि पंच शबद ढम ढोल परमानंद बढ़ो गोकुल में परमानंद बढ़ो गोकुल में 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 आनंद हृदय कलो लहरी हे भैया हो आज नंद राय के आनंद भयो है तेरी है भैया हो आज नंद राय के आनंद भयो नंद के आनंद भयो जय कन्हैया लाल की नंद के आनंद भयो जय कन्हैया लाल की नंद के आनंद भयो जय कन्हैया लाल की नंद के आनंद भयो जय कन्हैया लाल નીચે નીચે आनंद उमंग भयो जय कन्हैया लाल की आनंद उमंग भयो जय कन्हैया लाल की नंद के आनंद भयो जय कन्हैया लाल की नंद के आनंद भयो जय कन्हैया लाल की आनंद आनंद भयो जय कन्हैया लाल की आनंद उमंग भयो जय कन्हैया लाल की हे नंद के आनंद भयो जय कन्हैया लाल की आनंद आनंद भयो जय कन्हैया लाल की नंद के 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 आनंद भयो जय कन्हैया लाल की हे आनंद आनंद भयो जय कन्हैया लाल की हे आनंद आनंद भयो जय कन्हैया लाल की हे नंद के आनंद भयो जय कन्हैया लाल की नंद के आनंद भयो जय कन्हैया लाल की राधी बीरी चोली पहने नौतम झूमक सारी 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 शोभा चंदन अंग लगावत शोभा चंदन अंग लगावत संगुर माद सवारी हरि है भैया हो आज नंद राय के आनंद भयो है ए नंद के आनंद भयो जय कन्हैया लाल की ए नंद के आनंद भयो जय कन्हैया लाल की आनंद आनंद भयो जय कन्हैया लाल की हे नंद के आनंद भयो जय कन्हैया लाल की नंद के आनंद भयो जय कन्हैया लाल की आनंद आनंद भयो जय कन्हैया लाल की आनंद आनंद भयो जय कन्हैया लाल की हे नंद के आनंद भयो जय कन्हैया लाल की आनंद के आनंद भयो जय कन्हैया लाल की नंद के आनंद भयो नंद के आनंद भयो नंद के आनंद भयो जय कन्हैया लाल की બોલીએ કૃષ્ણ કનૈયા લાલ की પ્રભુનું પ્રાગટ્ય વજમાં થયું છે અને જેમ જેમ ગોપીઓને જેમ જેમ ગ્વાલોને ખબર પડે છે અને દૂર દૂરથી ભાગતા ભાગતા આવે અને પ્રભુના પ્રાગટ્યની વધાઈ પ્રભુના પ્રાગટ્યની વધાઈ પરસ્પર આપી પણ રહ્યા છે અને કહેવાય ને કે જ્યારે પ્રભુ પ્રગટ્યા છે એ સમાચાર વ્રજના ઢાડી ઢાડનને મળ્યા જ્યારે જ્યારે પણ મંગલ પ્રસંગ કઈ હોય ઘરમાં બાળકનો જન્મ થયો હોય ત્યારે ઢાડી અને ઢાડન જે છે ત્યાં આવીને યશોગાન કરે અને બદલામાં એમને સુંદર કોઈ ઉપહાર મળે અને જ્યારે પ્રભુના પ્રાગટ્યના સમાચાર મળ્યા અને પરસ્પર ઢાડી અને ઢાડન વિચાર કરવા લાગ્યા અરે આનંદના સમાચાર છે અરે ઉત્સવના સમાચાર છે તો ચાલો આપણે નંદજીના ઘરે જઈએ બધા પોતાનું સ્થાન ગ્રહણ કરી લો હવે બધા બેસી જાઓ બધા સ્થાન ગ્રહણ કરી બેસી જાઓ બધા બેસી જાઓ બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય સરસ સરસ બધા ગોપી ગ્વાલો પોતપોતાના સ્થાનમાં જઈને વિરાજમાન થઈ ગયા કે જેથી નંદ મહોત્સવમાં
વ્રજભક્તોને આડે આપણે ના આવી. અને એટલા માટે જ્યાં ઢાળી અને ઢાડન જઈ રહ્યા છે અને પરસ્પર વિચાર કરે છે કે આજે તો આપણા વધાઈ માંગવાનો દિવસ છે, શું માંગીશું? અને ઢાડન તો કે મારી પાસે તો લાંબી લિસ્ટ છે, હું આ પણ માંગીશ, પેલું પણ માંગીશ, પેલું પણ માંગીશ. ત્યારે ઢાડી કે આપણી પાસે તો નાનકડી કુટિયા છે, આટલી બધી વસ્તુ રાખવા માટે તો મોટું ઘર જોઈએ. ઢાડીન કે એ તમે માંગી લેજો. અને નક્કી કરીને ચાલતા ચાલતા જ્યારે નંદાલયમાં પહોંચ્યા અને નંદ મહોત્સવ ત્યાં ચાલી રહ્યો હતો અને ત્યાં જ રોહિણીજી આવ્યા અને રોહિણીજીએ રત્ન ભરેલો થાળ પ્રભુની ઉપરથી નોછાવર કર્યો અને જ્યાં નંદ મહોત્સવ થતો હતો ત્યાં બધાની ઉપર ઉડાયો અને જ્યાં રત્નો નીચે વેરાયેલા છે પણ બધાને સાચો હીરો સામે પલ્લામાં પડતો દેખાઈ ગયો છે. તો આ કાંકરા પથરામાં કોનું મન જાય? બધા લોકો આનંદમાં મસ્ત બનીને નાચી રહ્યા છે. આજે રત્નોના ઢેર નીચે પડ્યા છે પણ કોઈ લેવા માટે તૈયાર નથી. અને ત્યાં જ એક ઢાળી જે છે નાસ્તા નાસ્તા એની દૃષ્ટિ ત્યાંના રત્નો ઉપર ગઈ. નીચે ઝૂક્યો, 2-3 રત્નો એને ઉઠાવીને પોતાની આંખોમાં લગાવ્યા, પોતાના મસ્તક પર લગાવ્યા અને એક પોટલીમાં બાંધી લીધા. જ્યારે ઢાળીની દૃષ્ટિ પડી એને ન ગમ્યું. એ વિચાર કરવા લાગી, આપણું સાચું ધન તો આપણા પ્રભુ છે જે સામે પહોળી રહ્યા છે. અને જ્યારે પ્રભુના દર્શન થઈ રહ્યા છે તો પણ તમારું મન આ રત્નોમાં કેમ કરીને ગયું? જ્યારે સાચો રત્ન, સાચો હીરો તો આપણા પ્રભુ છે અને પ્રભુ બિરાજતા હોય તો પણ તમારી દૃષ્ટિ પેલા રત્નો ઉપર કેમ ગઈ? અને ત્યારે ઢાડીની આંખોમાં આંસુ આવ્યા અને એણે કહ્યું કે આ માત્ર રત્ન નથી, આ તો મારા પ્રભુની ઉપરથી નોછાવર કરેલી છે. અને પ્રભુની નજર ઉતારેલા આ રત્નોને લઈને મેં મારી આંખમાં અને મારા માથામાં લગાવી વિધાતાને વિનંતી કરી કે હે વિધાતા, ચાહે મારું માથું ફાટી જાય પણ મારા લાલાનો ક્યારે વાળ પણ વાંકો ન થાય, ચાહે મારી આંખો ફૂટી જાય પણ મારા લાલાની આંખ ક્યારે પણ પીડા ન થાય. અમે અહીંયા કઈ લેવા નથી આવ્યા, અમે તો બાબા આપના કન્હૈયાને બધાઈ અને આશીષ આપવા માટે આવ્યા. અને આ તો આપણો માર્ગ છે કે જ્યાં ભક્તો પણ ભગવાનને આશીર્વાદ આપે. આપણે ત્યાં મોટો ઉત્સવ હોય ત્યારે આશીષની બધાઈ ગવાય, ચિરંજીવ ગોપાલ રાની તેરો ચિરંજીવ ગોપાલ. અમે તો પ્રભુને પણ આશીર્વાદ આપવા માટે આવ્યા છે. કારણ કે નંદ મહોત્સવમાં દરેકને એવું લાગવા લાગ્યું કે ભગવાન નંદરાયજીને ત્યાં નહીં, ભગવાન અમારે ત્યાં પ્રગટ્યા છે. અને જેટલા યાચક હતા એ પણ જ્યારે નંદાલયમાં પહોંચે વિચારીને ગયા હોય કે આ માંગીશું, પેલું માંગીશું, પણ જ્યારે નંદાલયમાં પહોંચે ત્યારે એમ લાગે કે રે પ્રભુ નંદરાયજીને ત્યાં નહીં, અમારે ત્યાં પ્રગટ્યા છે. તો અમારે વધાઈ લેવાની ન હોય, વધાઈ આપવાની હોય. અને એટલા માટે તો જ્યારે નંદ મહોત્સવની અંદર જેટલા પણ ગોપી ગ્વાલ આવ્યા, કોઈ દહીં લઈને આવ્યું, કોઈ દૂધ લઈને આવ્યું, કોઈ રમકડા લઈને આવ્યું, પણ ત્યાં લેવા માટે કોઈ તૈયાર નહીં. જેટલા લેવા માટે આવ્યા હતા પ્રભુના દર્શન કરીને એ પણ આપવા વાળા થઈ ગયા. હવે વધાઈ માટે આવ્યા છે, કોઈ લેવા તૈયાર નથી તો શું કરો? બોલે કોઈ લેવા તૈયાર નથી તો વસ્તુઓને ઉપર ઉડાવો, જેના હાથમાં આવે લઈ જાય. એટલે નંદ મહોત્સવની અંદર બધી વસ્તુ ઉપર ઉડાવવામાં કેમ આવે છે? કારણ કે ત્યાં કોઈ લેવા તૈયાર જ નતું. હવે વધાઈ આપવા માટે આવ્યા છીએ, કોઈ વધાઈ લેવા તૈયાર નથી તો ઉપર ઉડાવ. જેથી આપણે તો નંદ મહોત્સવ મનાવીએ છીએ પણ આ ભૂમિ એ પણ પ્રભુના પત્ની છે કે નહીં, ભૂદેવી. અને વધાઈ ખાલી આપણે લઈએ એમ નહીં, જે ભૂમિમાં પ્રભુ ખેલવાના છે એને તો વધાઈ આપવી પડે. માટે વસ્તુ ઉડાવી અને ભૂમિને આપણે વધાઈ આપીએ છીએ. અને એટલા માટે જ્યારે એક સમાચાર પ્રભુના આવે છે અને પ્રભુ બ્રજમાં પ્રગટ્યા છે, એ સમાચાર જ્યારે વૈકુંઠમાં લક્ષ્મીજી પાસે પણ ગયા અને લક્ષ્મીજી પણ હરખાવા લાગ્યા અને પૃથ્વીમાં જવાની તૈયારી કરવા લાગ્યા. કોઈ કહે કે લક્ષ્મીજી આપ આટલા પ્રસન્ન કેમ છો? ત્યારે લક્ષ્મીજી કહે કદાચ સંસારની હું પહેલી એવી સ્ત્રી હોઈશ કે જેને આ સૌભાગ્ય મળવા જઈ રહ્યું છે. આ સૌભાગ્ય બીજા કોઈને ન મળે. કોઈ કહ્યું કયું સૌભાગ્ય? બોલે પોતાના પતિને ઘોડિયામાં ઝૂલતા જોવાનું. આ સૌભાગ્ય કોને મળે? અને મને મળવા જઈ રહ્યો છે તો પછી હું તો વ્રજમાં જઈશ. અને લક્ષ્મીજી વૈકુંઠથી પધાર્યા વ્રજમાં, અને જ્યાં વ્રજમાં આવ્યા તો વ્રજના પ્રત્યેક ઘરને એટલા સુંદર સજાવવામાં આવ્યા છે કે લક્ષ્મીજી વિચાર કરવા લાગ્યા, આમાંથી મારા પ્રભુ પ્રગટ્યા છે તો ક્યાં પ્રગટ્યા છે?
પ્રત્યેક ઘરને એવું સુંદર સજાવવામાં આવ્યું છે જાણે પ્રભુનું પ્રાગટ્ય નંદાલયમાં નહીં પણ વ્રજના પ્રત્યેક ઘરની અંદર થયું હોય. ત્યાં સામે એક મોટું વિશાળ ઘર જોયું. લક્ષ્મીજીને લાગ્યું જરૂર મારા પ્રભુ આમાં પ્રગટ્યા હશે, અને લક્ષ્મીજી સીધા અંદર ઘૂસ્યા. અને જ્યાં અંદર ઘૂસ્યા તો જે ગોપીનું ઘર હતું એ ગોપી પ્રભુના દર્શન કરવા જતી હતી, અને જ્યાં લક્ષ્મીજીને જોયા ઓળખી નહીં શકી. કેવા લાગી, અરે કોણ છો, બહાર જાઓ, બહાર જાઓ, બહાર જાઓ. લક્ષ્મીજી કહે, આખી દુનિયા મને કહે મારા ઘરમાં આવો, મારા ઘરમાં આવો, મારા ઘરમાં આવો, પણ આ વજની ગોપી કેવી છે જે મને કહી રહી છે બહાર જાઓ, બહાર જાઓ. બિચારીને ખબર નહીં હોય કે હું કોણ છું. જ્યારે ખબર પડશે કે હું લક્ષ્મીજી છું, સ્વયં ચાલીને એના ઘરે આવી છું, કેવી ભાવ વિભોર થઈ જશે. અને લક્ષ્મીજીએ કહ્યું, જાણે છે કોણ છું? બોલે કોણ છો? બોલે હું સ્વયં લક્ષ્મીજી છું. ત્યારે ગોપી કહે, લક્ષ્મીજી છો તો વૈકુંઠમાં જાઓ, અમારે શું, હું તો પ્રભુના દર્શન કરવા જાઉં છું. અને લક્ષ્મીજીને એવો આઘાત લાગ્યો કે લક્ષ્મીજી પણ સમજી ગયા કે પ્રભુ વ્રજમાં આવીને એક વસ્તુ મને સમજાઈ ગઈ છે કે પ્રભુ વ્રજમાં પધારીને આપ લક્ષ્મીનાથ નથી રહ્યા, વ્રજમાં આવીને પ્રભુ આપ ગોપીનાથ થઈ ગયા છો. હવે વ્રજમાં લક્ષ્મીજી બનીને જઈશ તો પ્રભુના દર્શન નહીં થાય, કારણ કે વ્રજની અંદર પ્રભુના દર્શન કરવા હશે તો ગોપી બનીને જવું પડશે. અને લક્ષ્મીજીએ સ્વયં માલણનું રૂપ લીધું, અને માલણ બની અને ફૂલનો ટોકરો લઈને અને ચાલતા ચાલતા જ્યારે નંદાલયમાં આવ્યા અને લાગ્યું પ્રભુ અંદર બિરાજે છે, બસ પ્રભુના દર્શન કરીને ચાલી જઈશ એમ વિચાર કરી લક્ષ્મીજી સીધા અંદર ઘૂસવા ગયા. બે ગોપીઓ બહાર આવી, કહેવા લાગી, અરે ક્યાં જાઓ છો, કોણ છો? લક્ષ્મીજી કહે, પ્રભુ આપના દર્શન માટે આટલી ટાઈટ સિક્યોરિટી, અંદર જઈ શકાવાતું નથી. અને જ્યાં ગોપીઓ પૂછે છે કોણ છો, શાના માટે આવી છો, લક્ષ્મીજી ડરી ગયા. કહેવા લાગ્યા, માલણ છું. અચ્છા માલણ છો, શેના માટે આવ્યા છો? બોલે તોરણ બાંધવા માટે. હવે જાઉં એમ કહીને અંદર ઘૂસવા ગયા. ફરી ગોપીઓ પકડ્યા અને કહ્યું કે આપ કોણ છો? બોલે માલણ. શેના માટે આવ્યા છો? બોલે તોરણ બાંધવા માટે. તો મને એ બતાવો, તોરણ ઘરની અંદર બંધાય કે બહાર બંધાય? કે બંધાય તો બહાર, હા બાંધી દો. હવે લક્ષ્મીજી ચૂપચાપ તોરણ બાંધે, અંદર જુએ કે કોઈ હજી ગોપી તો આવતી નથી, તો અંદર જાઉં, પ્રભુના દર્શન કરું. અને જ્યાં તોરણ બાંધીને પાછા લક્ષ્મીજી અંદર ઘૂસવા ગયા, બીજી બે ગોપી આવી અને કહે, હવે ક્યાં જાઓ છો? લક્ષ્મીજી કે કોઈ કારણ તો આપવું પડશે. તો કહે કે હા, તોરણ બાંધી દીધા ને તો તોરણનો નોછાવર લેવા માટે જાઉં છું, એનો નેગ લેવા જાઉં છું. અને ગોપીઓએ રોકીને કહ્યું, અરે હમણાં પ્રભુ પોઢ્યા છે, મૈયા એમને પોઢાવી રહ્યા છે, અને આપ નોછાવર લઈને પ્રભુની નિંદર ભંગ કરશો, આપને નોછાવર જોઈએ છે? લક્ષ્મીજી કે હા જોઈએ છે. બોલે ફેલાવો આપની ઝોલી. લક્ષ્મીજીએ ડરતા ડરતા પોતાની ઝોલી ફેલાઈ, અને જ્યાં ઝોલી ફેલાઈ, કોઈ ગોપીએ ગળાનો હાર નાખ્યો, કોઈ ગોપીએ હાથના કડા નાખ્યા, કોઈ ગોપીએ માથાનો ટીકો નાખ્યો, કોઈએ પગના ઝાંઝર નાખ્યા, અને જોતામાં લક્ષ્મીજીની ઝોલી ભરી દીધી. લક્ષ્મીજી પોતાની ઝોલી જુએ, ગોપીઓના મુખ જુએ, પોતાની ઝોલી જુએ, ગોપીઓના મુખ જુએ. લક્ષ્મીજી વિચાર કરે કે આજ સુધી પૂરી દુનિયાએ મારી સામે પોતાની ઝોલી ફેલાઈ છે, પણ આ વ્રજની ગોપી કેટલી ધનવાન કે એણે આજે લક્ષ્મીજીની ઝોલી પણ ભરી દીધી. અને કેમ ન હો, મારા પ્રભુ જ્યારે સ્વયં એમને મળ્યા હો પછી એમને બીજું શું જોઈ શકે? અને જે સ્થાનમાં મારા પ્રભુને એટલું સુખ મળતું હોય તો એ સ્થાનને છોડીને હું પણ ક્યાં જાઉં? હું પણ નિત્ય વ્રજમાં બિરાજું. અને માટે તો કહીએ, શ્રેત ઇન્દિરા સશ્વદત્ત રહી. લક્ષ્મીજી પણ સદા જઈને, તમે વ્રજમાં જાઓ ને ત્યાં બેલવન છે, જ્યાં ખીચડી ખેલનો મનોરથ થાય, ત્યાં જ લક્ષ્મીજીનું મંદિર છે, અને લક્ષ્મીજી ત્યાં જ આવીને નિત્ય વિરાજમાન થયા. અને ધીમે ધીમે સમય પસાર થયો અને કૈલાશમાં શિવજીને પણ ખબર પડી કે મારા પ્રભુ પ્રગટ્યા છે. અને પ્રભુના દર્શન માટે શિવજી પણ લાલાયિત બન્યા કે હું પણ જાઉં અને જઈને પ્રભુના દર્શન કરીને આવું. અને જોગીનું રૂપ લીધું અને અલગ નિરંજન કરતા કરતા જ્યારે નંદાલયની બહાર આવ્યા, રોજનો નિયમ હતો કે જે પણ કોઈ બ્રાહ્મણ આવે, કોઈ સંત આવે તો એને દક્ષિણા આપવામાં આવતી. આજે જ્યારે રોહિણીજી દક્ષિણા આપવા માટે ગયા અને બાબા કહેવા લાગ્યા કે જો હું બહુ દૂરથી આવ્યો છું, હઠયોગી છું, અને નિશ્ચય કરીને આવ્યો છું કે પ્રભુના દર્શન કર્યા વિના જઈશ નહીં, મને ભિક્ષા નથી જોઈતી, ભિક્ષા આપી હોય તો મને ભિક્ષામાં લાલાના દર્શન કરાવો. રોહિણીજી ભાગતા ભાગતા ગયા. મૈયાને કે મૈયા કોઈ બાબા આવ્યા છે, લાગે છે તો બહુ પહોંચેલા, અને કહી રહ્યા છે કે મને લાલાના દર્શન કરાવો. મૈયા ડરી ગઈ, ખબર નહીં કોણ હોય, ક્યાંથી આવ્યા હોય. બોલે કેવા લાગે છે? બોલે અંગ ભભૂત છે, મુંડમાલા છે, ગળામાં સર્પ છે.
મૈયા કે તો મારો લાલા ડરી જશે, એમને કહો કે બહાર નહીં લાવ. જ્યારે રોહિણીજીને શિવજીને કહ્યું કે મૈયા તો બહાર લાવવાની ના પાડે છે, શિવજી કહે કે હું પણ હઠયોગી છું, પ્રભુના દર્શન કર્યા વિના નહીં જાઉં, મને ઉતાવળ નથી, મોટો થશે તો રંબા તો બહાર નીકળશે ને ત્યારે દર્શન કરીને જઈશ. રોહિણીજી અંદર ગયા અને કે મૈયા બાબા પણ માનતા નથી, એ તો કહે છે કે ઠાનીને આવ્યા છે કે દર્શન કર્યા વિના નહીં જાય. બોલે મોટો થશે બહાર નીકળશે તો દર્શન કરીને જશે. મૈયા કે બાબાને કહી દો રમવા માટે સખાઓને ઘરે બોલાવીશ પણ આને બહાર નીકાળ. રોહિણીજી જઈને કહે કે અરે બાબા મૈયા પણ જીદ કરે છે, આપ પણ જીદ કરો છો. બાબા કે હું તો હઠયોગી છું અને દર્શન કર્યા વિના જઈશ નહીં, રમવા માટે સખાઓને ઘરે બોલાવશે, જ્યારે મોટો થશે તો ભણવા માટે પાઠશાળા જશે ને ત્યારે દર્શન કરીને જઈશ. મૈયા કે ભણાવવા માટે હું ઘરે બોલાવીશ પણ આને બહાર નહીં કાઢો. રોહિણીજી જઈને શિવજીને સમજાવે, મૈયા નથી માનતી. શિવજી કે મને જરાય ઉતાવળ નથી, મોટો થશે તો લગ્ન તો કરશે ને, જ્યારે વરઘોડો નીકળશે ત્યારે દર્શન કરીને જઈશ. રોહિણીજી કે મૈયા બાબા જીદ કરે છે કે લગ્ન થશે અને વરઘોડો નીકળશે ત્યારે દર્શન કરીને જશે. મૈયા કે બાબાને કહી દો આખી જિંદગી કુંવારો રાખીશ પણ બહાર નહીં કાઢો. અને બંનેમાં ચર્ચા ચાલી રહી છે. ત્યાં પ્રભુને લાગ્યું કે શિવજી બહાર મારા દર્શન માટે પધાર્યા છે અને મૈયા મને લઈને જતી નથી. અને પ્રભુએ એવી લીલા કરી કે જોર જોરથી રુદન કરવા લાગ્યા. અને જ્યાં જોર જોરથી પ્રભુ રડવા લાગ્યા, મૈયાને લાગ્યું રોજ નહીં પણ આજે મારા લાલાને શું થયું કે આટલી જોર જોરથી રડી રહ્યો છે. ત્યારે રોહિણીજી કે મૈયા કેટલા લોકો પ્રભુના દર્શન કરવા આવે છે, મને લાગે છે કોઈની મીઠી નજર લાગી ગઈ હશે, તો આની નજર ઉતરાવી લઈએ. બોલે કોની પાસે ઉતરાઈએ? રોહિણીજી કે મૈયા બહાર જે બાબા આવ્યા છે ને લાગે છે બહુ પહોંચેલા. બોલે અચ્છા, બોલે કઈ થશે તો નહીં? બોલે કઈ નહીં થાય. અને મૈયા ડરતા ડરતા પ્રભુને હાથમાં લઈને જ્યાં બહાર આવ્યા અને જ્યાં પ્રભુની દૃષ્ટિ શિવજી ઉપર પડી અને શિવજીની દૃષ્ટિ પ્રભુ ઉપર પડી અને પ્રભુ મંદ મંદ સ્મિત કરવા લાગ્યા. અને જ્યાં મંદ મંદ સ્મિત કરવા લાગ્યા અને મૈયા કહે જુઓ તો ખરા મારો લાલો હસવા લાગ્યો. બોલે બાબા તો બહુ પહોંચેલા લાગે છે. પાસે આવીને કહે અરે બાબા બતાવો મારા લાલાના જીવનમાં કોઈ વિપત્તિ તો નહીં આવે ને? શિવજી કે એમને એમ ના બતાવો, મારા હાથમાં આપો તો બતાવો. મૈયા રોહિણીજી કહેવા લાગ્યા કે બાબા આપના ગળામાં સર્પ છે, મારો લાલો ડરી જશે. શિવજી મનમાં કહે કે મૈયા શું બતાવો, મારા તો ગળામાં સર્પ છે પણ તમારો લાલો તો શેષ શૈયામાં સુવા વાળો છે. શાંતાકારમ ભુજગ શયનમ, એ તો શેષ સૈયામાં સુવા વાળો છે, એને શેની બીક? મારા હાથમાં પધરાવો. અને જ્યાં ડરતા ડરતા પ્રભુને શિવજીના હાથમાં પધરાવ્યા અને જ્યાં શિવજી પ્રભુને હાથમાં લીધા, શિવજીને ભાવ સમાધિ લાગી ગઈ. રોમ રોમ પુલકિત થયા, આંખોમાંથી પ્રેમાશ્રુ આવવા લાગ્યા. પછી મૈયા કે બાબા બતાવો મારા લાલાને કોઈનાથી ભય તો નથી ને? શિવજી કે ભય પણ જેનાથી ભયભીત થાય એને વળી કોનો ભય હોય? પણ ડરતા ડરતા મૈયાએ એક વાત પૂછી જ લીધી. મૈયા કે જ્યારથી મારા લાલાનો જન્મ થયો છે ને બધી ગોપીઓ મને તાના આપે છે કે તારો લાલો બહુ સાવરો છે, કોઈ કન્યા એને પરણાવશે નહીં, તો કૃપા કરીને બતાવો મારા લાલાના લગ્ન થશે કે કેમ? અને શિવજી મૌન થઈ ગયા. બોલે મૌન કેમ થઈ ગયા? કે યદી આ સાસુમાને ખબર પડશે કે એક નહીં 16,000 આવવાની છે, બિચારાની શું દશા થશે? જ્યાં એકના જમાનામાં આજના જમાનામાં એક સાચવતા દમ નીકળી જાય ત્યાં 16,000. પણ ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો અને ત્યાં જ નંદ બાબાને યાદ આવ્યું, અરે કંસને વાર્ષિક કર આપવાનો સમય થઈ ગયો છે અને મારે કંસને વાર્ષિક કર આપવા જવું જોઈએ. અને એ સમય કંસે બાલઘાતની પૂતનાને બોલાવી અને પૂતનાને બોલાવીને આદેશ કર્યો કે જાઓ વ્રજમાં જેટલા પણ 6 મહિના સુધીના બાળકો હોય એને મારી નાખો. અને આ પૂતનાને વ્રજમાં કંસ મોકલી રહ્યો છે. આ પૂતના કોણ છે? પૂતાનયતિ આસા પૂતના. આ પૂતના એટલે અવિદ્યા. અને અવિદ્યાના 5 પર્વ છે: દેહ અધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, સ્વરૂપ વિસ્મૃતિ. આ 5 અધ્યાસ વાળી પૂતના ગોકુલમાં આવવા માંગે છે. અને ગોકુલમાં કેમ આવવા માંગે છે? કારણ કે ત્યાં પ્રભુ પ્રગટ્યા છે. તો જુઓ આપણું હૃદય શું છે? બોલે ગોકુલ. અને મન શું છે? બોલે મથુરા. મન ક્યાં છે? બોલે
મથુરા છે. પ્રભુ પ્રગટે સૌથી પહેલા ક્યાં પ્રગટે? બોલે મથુરામાં. પછી ત્યાં પ્રગટીને હૃદયરૂપી ગોકુલમાં આવવા જોઈએ. કારણ કે મનમાં જો પ્રભુ છે ને, હજી હૃદયમાં નથી આવ્યા, તો તમારી સેવામાં કોઈ ને કોઈ વિઘ્ન આવશે. કારણ કે મથુરામાં કોણ હતું એ વખતે? બોલો તો ખરા. કંસ. મથુરામાં શું હતું? બોલે ભય. મથુરામાં શું હતું? બોલે કષ્ટ. પણ જ્યારે ગોકુલમાં પ્રભુ પધાર્યા તો ગોકુલમાં શું છે? બોલે આનંદ. ત્યાં નંદ છે, યશોદા છે, ગોપીઓ છે, ગોપ છે, પ્રભુની ગૈયાઓ છે. મનમાં ભય છે, હૃદયમાં સેલિબ્રેશન છે. અને જુઓ, જ્યારે પ્રભુની સેવા તમે કરતા હો અને સેવા કરતા કરતા ઘરમાં કોઈનો સાથ ન મળે, હંમેશા મનમાં ઉદ્વેગ થાય, હંમેશા મનમાં વિલાપ કર્યા કરો, તો એમાં વાંક બીજા કોઈ ઘરના લોકોનો નથી. વાંક એટલો જ છે કે હજી પ્રભુને મથુરામાં રાખ્યા છે, હજી મનમાં છે, હૃદયમાં નથી ઉતર્યા. અને જ્યાં હૃદયમાં પ્રભુ ઉતરે અને હૃદયમાં પ્રભુ પધારે, ત્યારે માનો ગોકુલમાં આવ્યા. કારણ કે ગોકુલમાં પધારે પછી નંદ મહોત્સવ થાય. અને જ્યારે સેવા કરતા કરતા ઘરના બધા લોકો અનુકૂળ થવા લાગે, ત્યારે માનવાનું કે પ્રભુ ગોકુળમાં આવી ગયા. ભય ત્યાં સુધી છે જ્યાં સુધી મથુરામાં રાખ્યા છે, મનમાં રાખ્યા છે. પણ એ પ્રભુ જ્યારે હૃદયમાં આવે ત્યારે જીવનમાં આનંદ આવે છે. અને જ્યારે પૂતના ગોકુલની અંદર આવે છે, ત્યારે મહાપ્રભુજી કહે છે કે હૃદય ગોકુળ છે અને એમાં પ્રભુ પ્રગટે ને તો આ અવિદ્યાને ગમતું. જો હૃદયમાં પ્રભુ પ્રગટી ગયા તો એના જીવનની કોઈ પણ અવિદ્યા પ્રભુ રહેવા નહીં દે. અને એટલા માટે અવિદ્યાને ગમતું નથી કે ભગવાન હૃદયમાં પ્રગટે. અને એટલા માટે એ અવિદ્યા પ્રભુને મારવા માટે ગોકુલમાં આવે છે. પણ મહાપ્રભુજી કહે છે કે અવિદ્યા રૂપી પૂતના ગોકુળમાં ત્યારે જ આવી શકે જ્યારે નંદ બાબા પણ ગોકુળમાં ન હોય અને ગાયો પણ ગોકુળમાં ન હોય. એનો મતલબ શું? નંદ બાબા ગોકુળમાં હોય અને ગાયો ગોકુળમાં હોય ત્યાં સુધી અવિદ્યા રૂપી પૂતના ગોકુળમાં આવવાની હિંમત કરી શકતી નથી. એનો મતલબ શું? ગોકુળ એટલે શું? આપણું હૃદય. અને નંદ બાબા ગોકુળમાં હોય અને ગાયો ગોકુળમાં હોય, એનો મતલબ શું? નંદ બાબા એટલે જીવ, ગાયો એટલે ગો એટલે ઇન્દ્રિયો. જ્યાં સુધી નંદ બાબા ગોકુળમાં છે, એનો મતલબ જ્યાં સુધી જીવ ભગવાનની સન્મુખ છે. ગાયો ગોકુળમાં છે, એનો મતલબ જ્યાં સુધી ઇન્દ્રિયો પણ ભગવાનની સન્મુખ છે, ત્યાં સુધી અવિદ્યા રૂપી પૂતના ગોકુળમાં આવી શકતી નથી. પણ એ વખતે નંદ બાબા ગયા હતા મથુરા કંસને વાર્ષિક કર આપવા. યાની આજે જીવ પણ ભગવાનથી વિમુખ થયો અને ગાયો ગઈ હતી વનમાં ચરવા, એટલે કે ઇન્દ્રિયો પણ ભગવાનથી વિમુખ થઈ. ત્યારે અવિદ્યા રૂપી પૂતના ગોકુળમાં આવી. અને જ્યાં નંદાલયની બહાર આવી, મૈયા કે અરે આ તો બહુ કોઈ મોટા ઘરની વહુ લાગે છે, આપણે ત્યાં કેમ આવી છે? ત્યારે પૂતનાએ કહ્યું કે મેં એવું સાંભળ્યું છે તમારે ત્યાં બહુ સુંદર લાલો થયો છે, હું એના દર્શને આવી છું. અને મૈયા તો ગજગજ ફુલાવી ગયા. અરે આટલા મોટા ઘરની વહુ અને અમારા લાલાના દર્શન કરવા આવી છે, બોલે ઉભા રહો, તમારા માટે કંઈક વ્યવસ્થા કરું. એમ કહીને જ્યાં મૈયા અને રોહિણીજી ક્યાંક ગયા અને પૂતનાને અવસર મળ્યો, સુંદરીનું રૂપ લઈને આવી હતી અને સીધી અંદર ઘૂસી અને જ્યાં પાલનામાં પોઢેલા પ્રભુના દર્શન કર્યા તો ભાગવતકાર કહે એવું લાગ્યું કે જાણે રાખમાં છુપાયેલો અગ્નિ હોય એવી રીતે એણે પ્રભુને જોયા. અને રાખમાં છુપાયેલો અગ્નિ જ્યારે બળબળતા અંગારા હોય પણ એની ઉપર રાખ પધરાયેલી હોય તો સામેવાળાને ખબર નથી પડતી કે જો હું આ રાખને છંછેડવા જઈશ તો અંદર કેવો ભયંકર અગ્નિ છે જે મને બાળીને રાખ કરી દેશે. પણ નાનો બાળક યા અણસમજુ વ્યક્તિ ઉપરની રાખ જુએ છે પણ અંદર છુપાયેલો અગ્નિ જોઈ શકતો નથી. અને જેમ એને છેડવાનો પ્રયત્ન કરે અને હાથ બાળીને માને છે, એવી રીતે પૂતના એ પ્રભુને મારવા માટે જ્યાં ઝૂકી અને જ્યાં પ્રભુને ઉઠાવવા જાય, એમ કહેવાય પ્રભુએ પોતાના નેત્ર બંધ કરી દીધા. પૂતનાને દ્રષ્ટિનું દાન ના આપ્યું. દ્રષ્ટિનું દાન ન આપ્યું એના અનેક અર્થો વિદ્વાનો કરે છે. એક અર્થ એમ પણ કહ્યું કે આંખો બંધ કરી પૂતનાના ગયા જન્મને યાદ કરે છે અને કહે છે પૂતના કોણ હતી? બોલે બીજું કોઈ નહીં, બલિ રાજાની કન્યા રત્નમાલા. જ્યારે ભગવાન વામન બનીને બલિ રાજાના યજ્ઞની અંદર ગયા ત્યારે
બટુક સ્વરૂપને જોઈને એ રત્નમાલાને લાગ્યું, જો કેટલો સુંદર બાળક છે, જે માનું આ સ્તનપાન કરતો હશે ને કેવું સુખ મળતું હશે, વાત્સલ્ય ભાવ જાગ્યો. પણ જ્યારે વિરાટ સ્વરૂપ લઈને બલિનું બધું લઈ લીધું, ત્યારે રત્નમાલાને લાગ્યું આને તો મારી દેવો જોઈએ. બે ભાવ એક સાથે આયા, વાત્સલ્ય ભાવ પણ અને મારવાનો ભાવ પણ. ભગવાન કે હું તો દરેકની ઈચ્છા પૂરી કરવા વાળો છું, તારી અંદર આ બે ભાવ એક સાથે જાગ્યા, મને મારવાનો પણ અને મને વાત્સલ્ય સુખ આપવાનો પણ. તો ચિંતા ન કર, આવતા જન્મે પૂતના બનીને આવજે, તારા બંને મનોરથ પૂરા થશે. અને ભગવાન કહે છે કે આ એ જ રત્નમાલા છે. અને ભગવાને નેત્રબંધ કેમ કર્યા? કેટલાક રસિકાચાર્યો કહે કે આ પૂતના રાક્ષસી છે, ભગવાનને મારવા આવી છે, નિષ્ઠુર છે. પણ આપણા પ્રભુનું સ્વરૂપ એવું છે કે જ્યાં એ પ્રભુના સ્વરૂપના દર્શન કર્યા તો નિષ્ઠુર રાક્ષસી એવી પૂતનાનું હૃદય પણ દ્રવિત થયું. વિચાર કરવા લાગી, જુઓ તો ખરા કેટલો સુંદર બાળક છે, કેટલો સુંદર બાળક છે. અને ભગવાને વિચાર કર્યો કે મારી દૃષ્ટિ જેની ઉપર પડે એના હૃદયમાં જે ભાવ જાગેલા હોય, મારી દૃષ્ટિ એ ભાવને દ્રઢ કરી દે. અને જ્યારે પૂતના મને જોઈને વાત્સલ્ય ભાવ જાગી રહ્યો છે, જો મારી દૃષ્ટિ આની આંખો ઉપર પડી ગઈ તો વાત્સલ્ય ભાવ જાગી જશે, મને મારી નહીં શકે. અને મને મારી નહીં શકે તો આનો ઉદ્ધાર કેમ થશે? માટે ભગવાને નેત્ર બંધ કરી દીધા. અને જ્યારે પૂતનાએ ભગવાનને ઉઠાવ્યા, ભગવાને પૂતનાને બે હાથે પકડી. મહાપ્રભુજી કહે એક હાથે સાધનનું દાન કર્યું અને એક હાથે ફલનું દાન કર્યું. અને જ્યાં પૂતના જબરદસ્તી પોતાનું વિષ ભગવાનને પીવડાવવા લાગી, ભગવાન કે તું તારું વિષ મને પીવડાવવા આવી છે, આની સાથે સાથે તારા પ્રાણોને પણ પી જઈશ. અને જ્યાં ભગવાને પૂતનાના પ્રાણોને પીવાનો પ્રારંભ કર્યો, પૂતના ચીસો પાડવા લાગી, સામુંજ મુંજાલમિતિ પ્રભાષિણી, છોડાવો છોડાવો. ભગવાનને લાગ્યું કે આ બે વાર બોલી રહી છે, મુંજ મુંજ, છોડાવો છોડાવો. યાની કહી રહી છે કે હે પ્રભુ, મને હવે આ સ્થૂલ દેહથી પણ છોડાવ, સૂક્ષ્મ દેહથી પણ છોડાવ, મને પાપની બેડીથી પણ છોડાવ, પુણ્યની બેડીથી પણ છોડાવ, મને એહલોકના સુખથી પણ છોડાવ, પરલોકના સુખથી પણ છોડાવ. અને ભગવાન એનો મનોરથ પૂરો કરવા માટે જ્યાં એના વિષ્ણુ સાથે એના પ્રાણોનું પાન કરવા લાગ્યા. અને ભગવાન જેનો સ્પર્શ કરે એનું કપટ રૂપ રહી શકતું નથી, મૂળ સ્વરૂપ પ્રગટ કરવું જ પડે. અને ભયંકર રાક્ષસીનું સ્વરૂપ લઈ ઉડવા લાગી. અને ઉડતા ઉડતા જ્યાં ભગવાને પ્રાણોનું પાન કર્યું અને ભયંકર અવાજ કરતા કરતા નીચે ધડામ કરીને પડી અને કેટલા વૃક્ષો ચૂર ચૂર થઈ ગયા. આ અવાજ સાથે બધા ભાગતા ભાગતા આવ્યા અને જોયું કે ભયંકર 6 યોજનના શરીરમાં આ રાક્ષસી પડી છે, એની ઉપર નાનકડા પ્રભુ ખેલી રહ્યા છે. આ દ્રશ્ય જોઈને તો મૈયા મૂર્છિત જેવા થઈ ગયા. કોઈ ગોપી જઈને પ્રભુને લઈને આવી અને પૂતના એવી લાગી રહી છે કે જેના બે આંખો જાણે સુકાયેલા ઊંડા કૂવા હોય, એનું પેટ લાગી રહ્યું છે કે જાણે સુકાયેલું તળાવ હોય. અને આવી રાક્ષસીએ પ્રભુને મારવાનો પ્રયત્ન કર્યો. એ જોઈને બધા ભયભીત થયા. પણ પૂતનાના અંગોને કાપીને જ્યારે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો, એમાંથી ચંદનની સુગંધ આખા વ્રજની અંદર વ્યાપ્ત થઈ. પરીક્ષિતે પ્રશ્ન કર્યો, રાક્ષસી છે, ભગવાનને મારવા આવી છે, તો પણ એનો અગ્નિ સંસ્કાર જ્યારે થયો, ચંદનની સુગંધ કેમ આવી? શિવદેવજી કહે, જે બાલ ભાવથી પ્રભુની સેવા કરે એની પણ દુર્ગતિ થતી નથી. અને આ તો એવી ભાગ્યશાળી કે જેનું સ્તનપાન જ્યારે સ્વયં ભગવાન કરે પછી એની ઉત્તમ ગતિ ન થાય એમાં શું સંશય? કારણ કે ભગવાને એને મારીને માં યશોદાની ગતિ આપી. અને જ્યારે આ પૂતનાનો સ્પર્શ થયો, બધી ગોપીઓ પણ ભયભીત થઈ ગઈ, મૈયા પણ ભયભીત થઈ ગઈ. વિચાર કરવા લાગ્યા, હવે પ્રભુનું શુદ્ધિકરણ કરવું જોઈએ. આ રાક્ષસીનો સ્પર્શ થયો છે તો પ્રભુની ઉપર જે પણ કઈ અલાબલા આવી છે એને દૂર કેવી રીતે કરીએ? અને ત્યારે કહેવાય પૂતના કવચના પાઠ દ્વારા ભગવાનનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું. અને આ પૂતના કવચનો પાઠ આજે પણ એવો અક્ષર છે કે જ્યારે ઘરમાં બાળક બીમાર રહેતું હોય, અકારણ કોઈને કોઈ તકલીફ ચાલતી હોય, તો આ પૂતના કવચનો પાઠ કરીને એને જલ આપવામાં આવે તો કોઈ પણ વ્યાધિ એના અંદર હોય એ નિર્મૂલ થાય, એવું મોટા મોટા વિદ્વાનોનું કહેવું છે. અને આ પૂતના કવચનો પાઠ કરતા ગોપીઓ કહેવા લાગી, અવ્યાદજોંગ્રિમણિમાસ્તવ જાન્વથોરુ યજ્ઞોચ્યુત કટિતટમ જઠરમ હયાસ્ય રત્કે સવસ્ત્વદુર ઈસ ઇનસ્તુ કંઠમ વિષ્ણુર્ભુજમ મુખમુરુક્રમૈશ્વરકમ.